બાપા સીતારામનો ગેટ આવી ગયો છે અને આજે ટ્રાફિક પણ બહુ છે. તમે જુઓ તો મિત્રો, જો આ અમારા ચૌહાણ પરિવારના સુરપુરા દાદા અત્યારે બધા નવરાવે છે દાદાને. તો મિત્રો, જો આ ધ્યાન મંદિર છે બાપા સીતારામનું અને મેડમે મસ્ત મજાની સાડી પહેરી છે ને આપણે ચશ્મા મસ્ત પહેર્યા. તો ફેમિલી કેમ છો? મજામાં મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય સુરપુરા દાદા. તો મિત્રો, જો અત્યારે સવાર પડી ગયું છે અને સવારના 7 વાગી ગયા છે. તો બધાને જય માતાજી, જય સુરપુરા દાદા. આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે અને ધવ્ય ભાઈઓ જાગીને આવી ગયા છે. હાય ધવ્ય. અમારે ધવ્ય ભાઈ ઊંઘમાં પણ હાય કે, કારણ કે અમારે આજ જવાનું છે બહાર. તો નાસ્તો બાસ્તો કરી લઈ. મારે મેડમ શું કરે આપણે જોઈ લઈ. જય માતાજી. જય માતાજી. કેમ મજામાં તૈયાર થઈ ગયા છે હવે? લાગે છે તૈયાર થયા. હા, તો હાલો ઝડપથી તૈયાર થઈ ગયા. તૈયાર થયા લાગે છે એવું. તો કાઢી નહીં લાગતી. તો મિત્રો, આપણે નાસ્તો પહેલાં કરી લઈ. મિત્રો, તો અત્યારે અમે તૈયાર થઈ ગયા છીએ ને હવે હમણાં થોડીક વારમાં નીકળવાના છીએ. મારી તો તૈયાર થાય છે. તમારે આવું મારી પાકું છે જવાનું? ઠીક. એ મારી અમારે નાનો ભાઈ છે ને યારે જવાના છે મોભિયાણા. મોદાર બાપુ છે ને ત્યાં જવાના છે. તો મોભિયાણા છે. હા. ને અમે જઈએ છીએ અમારા સુરાપુરા દાદાને દર્શન કરવા. તો તમે ઠેઠ સુધી બ્લોકમાં બિના રહીજો. તો મિત્રો, અત્યારે જો અમે દવુભાઈ તૈયાર થઈ ગયા છે અને આપણી ગાડી આવી ગઈ છે. જો તમે, ગાડી આવી ગઈ છે. હવે અમારે મેડમ બહાર આવે એટલે આપણે નીકળી કાઢું. તો મિત્રો, અત્યારે જો અમે નીકળી ગયા છીએ ઘરેથી. અમારે જો મેડમ ને બધા આવી ગયા છે. આવી જઈ ને અમારે બંસીબેન છે, પછી આરાધના બેન છે ને અપ્પુ છે અને અમે દવુભાઈને આવવું છે. કાઢું આવું ને? તો આપણે અત્યારે અહીંથી નીકળી ગયા છીએ. રાજુલાની બહાર એન્ટ્રી થઈ ગયા છીએ. તો બ્લોકમાં બન્યા રહીજો. તો ફાઇનલી મિત્રો, અત્યારે જો આપણે મહુવા ગેસ પુરાવવા ગયો છે ભાઈ અમારે, અને બંસીબેન ને હારે છે બધા. આરાધના બેન, અપ્પુ બેન. આ ઉપર ઘડીક ખંભટા. જો અમે મસ્ત મજાનું ટી શર્ટ પહેર્યું છે અને મેડમે મસ્ત મજાની સાડી પહેરી છે ને આપણે ચશ્મા મસ્ત પહેર્યા. તો અમે દાદાની ત્યાં જઈએ છીએ. તો બ્લોકમાં બિના રહીજો. જો અમારે દવુભાઈ ને ઊભી ગયા છે અહીંયા. અમારે ગાડી ગેસ પુરાવા ગઈ છે. ભાઈ આવે ત્યાં સુધી જો આ બધા મોજ કરે છે. કેમ બટા? મજામાં ને દવુભાઈ? અને મેડમ એ ઊભી રહ્યા છે કારણ કે આ 2 વાગે જેવું છે નહીં ને મહુવા હાઈવે ઉપર અમે ઊભા છીએ અને જવું છે અમારે બગદાણા પાયે રાવગોણ અમારા સુરાપુરા દાદાના દર્શન કરવા. જો આપણે મેનારાણી આવી ગઈ છે. ગેસ પુરાઈ ગયો છે આપણો ને હવે આપણે નીકળી છીએ જવા માટે. તો ફાઇનલી મિત્રો, અત્યારે અમે જો સુરાપુરા દાદાને ત્યાં પહોંચી ગયા છીએ રાવગોણ. અને અમારો સમાજ બધો ભેગો થયો છે. ભાવનગરથી અમારે કુટુંબના બધા ભાઈઓ આવ્યા છે. મેડમ જો અમારે દર્શન કરવા જાય છે ને આ બાજુમાં બધા દાદા બેઠેલા છે અને આ અમારા ચૌહાણ પરિવારના દાદા છે. જય સુરાપુરા દાદા. તો મિત્રો, તમે દર્શન કરી લો. આ અમારા દાદા છે, વાલા દાદા ને વીરા દાદા. અને સંતોષભાઈ અમારા નવરાવે છે દાદાને. પાઘડી બાઘડી પહેરાવી દીધી છે. જય સુરાપુરા દાદા. બધાની રક્ષા કરજો, બધાના ત્યારે કામ કરજો. મિત્રો, અત્યારે જો દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ છીએ અહીંથી સીધા બગદાણા. અમારો પરિવાર જો બધો આગળ થઈ ગયો છે. આજે મજા આવી ગઈ. કેમ બધા ભેગા થયા મજા આવી ગઈ, કારણ કે ચૌહાણ પરિવાર આખા આવ્યો હતો ને બહુ આનંદ આવી ગયો. તો હવે પાછા આપણે બગદાણા તમને દર્શન કરાવું. આ અમારા દાદાએ જવાનો રસ્તો છે. મિત્રો, અત્યારે અમે રાવગોણથી દાદાના દર્શન કરીને નીકળી ગયા છીએ અને બગદાણા જવા માટે નીકળ્યા છીએ. ત્યાં પ્રસાદ લેતી રહી ને તો બાપા સીતારામની ત્યાં જઈને દર્શન બર્શન કરી પ્રસાદ લઈ લઈને તમને બતાવી. તો ઠેઠ સુધી બ્લોકમાં બિના રહેજો.
મિત્રો અત્યારે જો અમે બગદાણા પહોંચી ગયા છીએ. અમારે મેડમ ઉતરી ગયા છે અને સંતોષ પાર્કિંગ કાઢી કરે. જો મંદિર મસ્ત મજાનું દેખાય છે અને હવે આપણે જઈએ છીએ અંદર મંદિરમાં દર્શન કરવા માટે. તો અત્યારે જો અમે ગેટ પાસે પહોંચી ગયા છીએ. બાપા સીતારામનો ગેટ આવી ગયો છે અને આજે ટ્રાફિક પણ બહુ છે તમે જો. તો મિત્રો અત્યારે તો બગદાણા પહોંચીને તમે દર્શન કરો. મંદિર જો એ કાળ ભૈરવ કહેતા. મિત્રો જો બાપા સીતારામના દર્શન કરો તમે. ગાદી મંદિર છે, અહીંયા બાપાની સમાધિ આવેલી છે. તો મિત્રો જો આ ધ્યાન મંદિર છે બાપા સીતારામનું. મિત્રો અત્યારે જો આપણે બધે દર્શન કરી લીધા છે ને હવે આપણે પરમ ક્યાં જમવા જવું ને. હવે પ્રસાદી લઈ લઈ તો બાપા સીતારામ. મિત્રો જો આ એનું ભોજનાલય છે. અહીંથી આપણે અંદર જઈએ એટલે સીધું રસોડું આવે છે અને ત્યાં આપણે જો તમે મસ્ત છે. મિત્રો અહીંયા તો હજારો માણસો જમે છે, બહુ મોટો છે એમ પણ છે. મિત્રો અત્યારે જો આપણે બગદાણા દર્શન કરી લીધા છે ને આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો હવે ઘરે જોઈએ જવું ને છોકરાઓ? નવું ઘરે જવું ને? હા તો આપણે ઘરે જઈએ છીએ અત્યારે અને બહુ મજા આવી ગઈ. અમારા દાદાના દર્શન થઈ ગયા હાઈ ક્લાસ અને બગદાણા પણ આજ બહુ ટ્રાફિક હતી પણ દર્શન કરવાની મજા આવી ગઈ અને ત્યાં પ્રસાદી લીધી હતી. તો હવે આપણે સીધા જઈએ છીએ ઘરે. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ કારણ કે બધી જગ્યાએ દર્શન કરી લીધા, મજા આવી ગઈ અને બંસીબેન ભૂખ્યા થઈ ગયા છે. જો તમે આવતા વેત તરત બબલું પકડી દીધું બેને. અને મેડમ શું કરે છે? ચા બનાવે છે. મેડમ મસ્ત મજાની ચા બનાવી દે એટલે મોજા સવારની આપણે ચા કઈ પીધી નથી. એક ચા પી નાખી. હા હોટલમાં મળી જાય કે એવું ન હોય. ઓલું આપણે જે ઘરની ચા તો આવે જ નહીં. તો મિત્રો આપણે પેલા છે ને ચા પાણી પી લઈ પછી. મિત્રો અત્યારે જો અમે હાવ થાકી ગયા છીએ અને જમી લીધા છીએ અને હવે આપણે હોઈ જવું છે બરાબર ને. કારણ કે અમારે જો મેડમ છે હાવ થાકી ગયા છે, આપણે થાકી ગયા કારણ કે વહેલા જઈ ગયા હતા 6 વાગ્યાના નીકળી ગયા હતા દાદાએ જવા. તો 2-3 જગ્યાએ ગયા એટલે હાવ થાકી ગયા છે. હાથમાં ઊંઘ પડી છે. એ તો બહાર જવાનું તો વહેલા જાગવું પડે. તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલે પાછા ફરીથી નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.